હવે લાસ્ટ આપણે એક જ સેશન થયો છે ધોરણ 7 ની અંદર માત્ર એક જ વખત આપણે લાઈવ થઈ શક્યા છે બરાબર હવેથી દરરોજ તમારું જે ટાઈમ ટેબલ છે એ શેડ્યુલ પ્રમાણે થાશું અને બીજું એક્સ્ટ્રા ક્લાસ હશે તો તમારે દરરોજ તમારી એપ જોતા રહેવાનું જે ગુરુ શુક્ર અને શનિ આ દિવસે દરરોજ બધા ટીચરોને તમારા જે વિડિયો જે છે એ રીતે લાઈવ થતા હશે પરંતુ એના સિવાય એક્સ્ટ્રા સોમ મંગળ બુધના કોઈ જો લાઈવ થતા હશે તો એ તમારે એપ જોતા રહેવાનું અને ટુડે શેડ્યુલ અથવા આજનું શેડ્યુલ એવું લખેલું હોય ત્યાં તમારે જોઈ લેવાનું કે આજે કેટલા વાગે લાઈવ જવાનું છે એ પ્રમાણે તમારે લાઈવ આવી જવાનું બરાબર દાખલા તરીકે આજે મારો મંગળવાર છે તો 12 વાગ્યાનો ટાઈમ હતો તો 12 વાગે લાઈવ થઈ એવી રીતે બીજા દીદી હશે એ જે લાઈવ આવતા એ પ્રમાણે તમારું શેડ્યુલ તમારે ચેક કરતા રહેવાનું હવે સજીવોમાં શ્વસન આ જે ચેપ્ટર છે એના અંદર આપણે શ્વસન શા માટે કરીએ છીએ અને શ્વાસોશ્વાસ એ શું છે આના વિશે આપણે ચર્ચા કરી આવ્યા હતા લાસ્ટ જે સેશન આપણો થયો હતો એના અંદર એમાં જારક શ્વસન અજારક શ્વસન અને શ્વસનની શા માટે આપણા શરીરને જરૂર છે એના વિશે પણ જોયું કુલ હજી સુધી મારા ક્લાસની અંદર 45 વિદ્યાર્થીઓ એનરોલ થયા છે એમાંથી લાઈવ હતા 13 વિદ્યાર્થીઓ આવી શક્યા છે હવે જે નથી આવી શકે એના માટે આપણે રેકોર્ડિંગ વિડિયો રાખી દઈશું પાછળથી જોઈ શકશે તો શરૂઆત કરીએ તો ગઈ વખતે આપણે જારક શ્વસન અજારક શ્વસન શીખ્યા હતા બેટા અવાજ બંધ રાખો તમારો માઈક બંધ રાખો પેજ નંબર અત્યારે 111 ઉપર છે આપણે 10.3 મુદ્દા નંબર 10.3 આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ ત્યાં બરાબર ચલો તો એના પહેલાના જે સેશન થયા હતા એના અંદર આપણે થોડો પુનરાવર્તન તમને મૌખિક સમજાવી દીધું કે આપણે શું શું શીખ્યા એક કોષીય શ્વસન શીખ્યા કે ઓક્સિજનની હાજરીમાં કોષ ઊર્જા પ્રાપ્ત કરી અને શ્વસન જે કરે એને કોષીય શ્વસન કરે એક મુદ્દો અને એક કોષીય શ્વસનના બે પ્રકાર છે એક જારક શ્વસન અને અજારક શ્વસન જો ઓક્સિજનની હાજરીમાં આપણે ખોરાક જે લીધો છે એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થયેલો છે એના અંદરથી શક્તિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે આપણા શરીરની અંદર કોષ છે તો એને જારક શ્વસન કહેવાય મતલબ કે ઓક્સિજનની હાજરીમાં એ કરે તો અને જો ઓક્સિજનની ગેરહાજરીમાં કરે તો એને અજારક શ્વસન કહેવાય જારક શ્વસનની અંદર કેવું હતું કે જારક શ્વસનની અંદર ઓક્સિજનની હાજરીમાં કરે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા આ ત્રણ વસ્તુ મુક્ત થતી હતી એમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છ્વાસ માટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે પાણી છે પસીનો હતો તો પેશાબ માટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને ઉર્જા છે એ આપણે તમે જે કામ કરો છો એના અંદર તમને કામ આવે છે બરાબર ખોરાક જ્યારે ગ્લુકોઝની અંદર એમિનો એસિડ ફેટી એસિડમાં રૂપાંતરિત થઈ ગયા પછીની વાત છે અને બીજું અજારક શ્વસન હવે તમે કોઈ કામ કરો છો દોડો છો રનિંગ કરો છો તો એ વખતે શ્વાસોશ્વાસ તમે શ્વાસ પૂરતા મતલબ કે શ્વાસની અંદર પૂરતા માત્રામાં ઓક્સિજન નથી લઈ શકતા તો એ સમયની અંદર આપણા શરીરમાં કોષ છે એ અજારક શ્વસન કરે છે એટલે કે ઓક્સિજનની હાજરી વગર પણ ઉર્જા મુક્ત કરે છે અને એના કારણે થાય છે એવું કે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો એ લેક્ટિક એસિડ છે એ તમારા શરીરની અંદર જે છે એ સંગ્રહ થાય છે એના કારણે તમારા શરીર છે બીજા દિવસે પગ હાલીને હાલવું પગ ચલાઈ જવા પછી ત્યાં તમે માલિશ કરો છો એટલે પાછા રિલીફ થાય છે ત્યાં પાછા તમે શ્વાસ જે લ્યો છો એના માધ્યમથી ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં પહોંચે છે એટલે પછી પાછો વળી છે તમારો શરીર છે એ પાછો જે અકળાઈ ગયો હતો એ પાછો મુક્ત થઈ જાય છે અને તમે પાછા રિલીફ થઈ જાઓ છો કહેવાનો મતલબ કે જ્યારે અજારક શ્વસન થાય છે ત્યારે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય અને એનાથી ઉર્જા જે મુક્ત થાય એને એવી પ્રક્રિયા થાય છે બીજું શ્વસન દર વિશે શીખ્યા હતા આપણે શ્વસન દર એટલે ચોક્કસ સમયની અંદર કેટલી વખત આપણે શ્વાસ કરીએ છીએ શ્વાસ આપણે લીધો હોય ઉચ્છ્વાસ એટલે આપણે બહાર કાઢ્યો હોય તો આ જે ક્રિયા કરીએ છીએ એને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય પરંતુ એ શ્વાસોશ્વાસ ચોક્કસ સમયની અંદર માની લો કે 1 મિનિટમાં એક વ્યક્તિ કેટલી વખત શ્વાસ કાઢે છે અને લે છે આ જે દર છે એને શ્વસન દર કહેવાય હવે આ શ્વસન દર એક સ્વસ્થ વ્યક્તિ કે જેને અસ્થમા કે શ્વાસને કે દમને લગતા કોઈ જાતના પ્રોબ્લેમ નથી કોઈ જાતના રોગ નથી તો એવો વ્યક્તિ છે 15 થી 18 વખત શ્વસન કરતો હશે 1 મિનિટની અંદર આરામદાયી સ્થિતિમાં માની લો હું અત્યારે ઊભો છું તો નોર્મલી સ્થિતિમાં
અથવા તો સૂતો છું, આરામની સ્થિતિમાં છું, એ સમયની અંદર હું 15 થી 18 વખત શ્વાસોશ્વાસ કરી. હા, આ પ્લસ માઇનસ હોઈ શકે, એકાદ બે, બરાબર. હવે હું રનિંગ કરીને આવું છું, દોડીને આવું છું, તો 25 વખત પણ થઈ જાય શ્વાસોશ્વાસ. હવે આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન ના જાય એટલે અજારક શ્વસન થાય. આ બધી બાબતો આપણે આગળના જે સેશન હતો એમાં જોઈએ હતા. હવે આપણે નવો મુદ્દો ચાલુ કરવાનો છે 10.3 કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, શા માટે લઈએ છીએ, એ વસ્તુ આપણે આગળ ક્લિયર કરી. હવે કેવી રીતે લઈએ છીએ એ જોઈએ. ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્યપણે નાસિકા છિદ્ર, નાકના આ બંને છિદ્રો જે છે એને નાસિકા છિદ્ર કહેવાય, બરાબર. તમારી ભાષામાં આપણે અહીંયા નાકના ફોયણા, અલગ અલગ ભાષાની અંદર દરેકની અંદર આપણે દેશી ભાષામાં કે નાકના ફોયણા તો સાફ કર, આવું કહેતા હોય છે. પણ આ જે નાસિકા છિદ્રો છે, નાસિકા એટલે નાક, બરાબર, સંસ્કૃત શબ્દ છે. નાસિકા છિદ્ર એટલે હોલ. નાકના આ બંને જે હોલ છે આગળના ભાગની અંદર જે આવેલા છે એના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાંથી પસાર થઈ નાસિકા કોટરોમાં જાય છે. નાસિકા કોટરો એટલે આ જે અંદરના ભાગમાં આવેલા છે એ ભાગ. આ નાસિકા છિદ્ર અંદરનો ભાગ. કોટર એટલે ગુફા. આમ તો સીધી રીતે જોવા જાવ, કોટર એટલે ગુફા, સુરંગ પણ કહી શકાય. એના અંદરથી પસાર થઈ શ્વાસ ક્યાં જાય છે? શ્વાસ નળીમાં જાય છે અને શ્વાસ નળીમાંથી ફેફસા સુધી પહોંચે છે. આ એક પ્રક્રિયા છે. આપણે આગળ શીખી રહ્યા છીએ શ્વસન જ્યારે અન્નળી વિશે તમે શીખ્યા હતા તો એમાં અન્ન કેવી રીતે ખોરાક તમે ખાઓ છો, પછી અન્નળીમાંથી પસાર થઈને જઠર સુધી, એવો આમાં છે. નાકમાંથી, નાકના નાસિકા છિદ્રમાંથી શ્વાસ લેવાય, ઓક્સિજન યુક્ત શ્વાસ લીધો, ઓક્સિજન યુક્ત હવા તમે અંદર ખેંચી નાસિકા છિદ્રમાંથી પસાર થઈ શ્વાસ નળીમાં જાય અને શ્વાસ નળીમાં ફેફસા સુધી પહોંચે છે. તો નાસિકા છિદ્રમાંથી પસાર થઈ નાસિકા કોટરોમાં જાય છે અને નાસિકા કોટરોમાંથી એ હવા શ્વાસ નળી દ્વારા છેક ફેફસા સુધી પહોંચે છે. નાસિકા કોટરોમાંથી હવા શ્વાસ નળીમાં ફેફસા સુધી પહોંચે છે. ફેફસા ઉરસ ગુહા. હવે ઉરસ ગુહા એટલે શું એ સમજી લઈએ. ઉરસ એટલે છાતી, છાતીનો જે ભાગ છે એ, બરાબર. ઉરસ ગુહા, ગુહા એટલે ગુફા. તમારા કંકાલ તંત્ર, અસ્થિ તંત્ર જે છે એના અંદર આ જે કંકાલ તંત્ર છે, છાતીનું પિંજરું જેને કહેવાય, બરાબર. છાતીના પિંજરા અંદર બંને બાજુ 12 જોડી પાંસળીઓ આવેલી છે. 12 દુ 24 વત્તા 1 વચ્ચે મજા મેન જે કરોડ જુવાનો ભાગ, કુલ 25 હાડકાઓનો બનેલો આ જે તમારો તંત્ર છે. એ તંત્રને એક અંદર જે ભાગ આવેલો છે ને ગુહા કહેવાય. ગુહા એટલે ગુફા. આ જે અંદરનો ભાગ છે એના અંદર રહેલા ફેફસાઓમાં એ પહોંચે છે. ફેફસા છે ઉરસ ગુહામાં આવેલા હોય છે. આકૃતિ 10.4 જુઓ, પેજ નંબર 112 ઉપર તમે જુઓ તો આકૃતિ 10.4 આપી છે. એના અંદર જે આકૃતિ આપી છે એ આ પ્રકારે કઈ ઉરસ ગુહા એટલે અંદરનું છાતીના અંદરના ભાગમાં આવેલો આ પ્રકારનું કઈ ચિત્ર થાય, બરાબર. એને જેને ઉરસ ગુહા કહેવાય. એમાં 2 ભાગ આપેલા છે. આ અંદરનો ભાગ અંદર કેવો હોય? અંદર તમારે એમ થશે આમાં તો વૃક્ષો બનાવેલા છે. વૃક્ષ નથી હો, એ આપણે સમજીએ આગળ. અને ઉપરથી જોઈએ તો કંઈક આવા પ્રકારનો આકાર દેખાય. આ પાંસળીઓ અંદરના ભાગમાં ફેફસા કંઈક આ પ્રકારના હશે અને અંદર ફેફસા અંદર જો આડો કાપો કરી અને અંદર દેખાય તો આ પ્રકાર દેખાય. જો ઘણી વખત હું અહીંયા વિડીયોની અંદર અમુક મારી મર્યાદાઓ છે એટલે અમુક વસ્તુઓ તમને હું ક્લિયર નથી કરી શકતો. તો એના માટેના અથવા તો પ્રવૃત્તિઓ માટેના હું વિડીયોની લિંક છે YouTube ની અંદરથી આવી રીતે તમારા માટે મને મળતી હશે તો એ વિડીયોની લિંક હું તમારી એપ્લિકેશનના સ્ટડી મટીરિયલ જે વિભાગ છે એના અંદર મેં મૂકેલી હશે. પાછળથી જ્યારે તમને ટાઈમ મળે, બરાબર, આ ચેપ્ટર પૂરું થાય અથવા તો આ સેશન પૂરું થાય, આ લેક્ચર વાળો પૂરો થાય એના પછી પણ તમે એના અંદર જઈને આરામથી જોઈ શકો છો અને થોડોક વ્યવસ્થિત એક ડેમોન્સ્ટ્રેશન જે અપાતા હોય એવી રીતે તમે એના અંદર પણ જોઈ શકશો. એવા પ્રકારના વિડીયો તમને એના અંદર લિંક કરી દઈશ. તો જ્યારે આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. એક મોટા પડદા જેવી રચના હોય છે જેને ઉરોદર પટલ કહેવાય. ઉર વત્તા ઉદર વત્તા પટલ, 3 શબ્દો આના અંદર આવ્યા. ઉરોદર પટલ, એક ઉરોદર પટલ હોય, ઉરોદર પટલ. આને જો આપણે સીધી છૂટી પાડીએ ને તો કંઈક આ રીતે થાય. ઉર વત્તા ઉદર વત્તા પટલ, 3 શબ્દોનો આ એક શબ્દ બનેલો છે. ગુજરાતીમાં સમજાવતો નથી, ગુજરાતી ભણાવતા નથી બેઠો, પરંતુ આ શબ્દ તમને સમજાવવો જરૂરી છે. ઉર એટલે હૈયો, હૃદય, જેમાં હૃદય આવેલું છે. ઉદર એટલે પેટ, કે જે ભાગમાં પટલ એટલે પડદો, પટલ એટલે પડદો, પટલ એટલે એક એવો સ્થાન કે જે બે વસ્તુઓને અલગ પાડતો એવો. તો એક મોટા પડદા જેવી રચના આવેલી હોય એટલે કે હૃદય, ઉદર એટલે પેટ,
ઉદર એટલે આ નીચેનો આ જે ભાગ છે એ પેટ વાળો ભાગ, બરાબર ને? ઉદર કહેવાય. ઉદર એટલે પેટ, અને ઉર એટલે હૃદય, આ ઉપર વાળો ભાગ, ફેફસા વાળો ભાગ. અહીંયાથી ભાગ બે ભાગ પાડી તો આ ઉરનું ભાગ, આ ઉદરનું ભાગ, એ બે વચ્ચે એટલે કે પેટને અને આ છાતી જે ભાગ છે, છાતી વાળો ભાગ છે, આ બેને અલગ પાડો. અહીંયા એક પડદો આવેલો છે આપણા શરીરની અંદર, બરાબર? ચિત્ર આકૃતિ તમે પેજ નંબર 113 ઉપર જુઓ તો 113 ઉપર એક તમારે પડદો ઉરોદર પટલનું ચિત્ર આપ્યું છે. આ રીતે ભાગ પાડતો. આ નીચેનો જે ભાગ છે એ પેટવાળો ભાગ, ઉપરનો ભાગ જે છાતીના પિંજરા વાળો જે ભાગ છે આ જે છે એ ઉરનો ભાગ એટલે કે હૈયાવાળો ભાગ. તો આ રીતે એક ઉરોદર પટલ આવેલો હોય છે. પટલ એટલે પડદો, એક પડદો આવેલો હોય છે કે જે આપણા શરીરની અંદર બે ભાગ પાડે છે. એટલે કે ફેફસા ને લોહીનું ને સંકર બધું જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ ઉપરનો ભાગ, અને આપણે જે ખાઈએ પીએ છીએ પચાવવાનું ને આ બધું પ્રક્રિયા ને આના પછી સંગ્રહ થવાનું, ખાવાથી કરીને નીકળવા સુધી જુદી પ્રક્રિયાઓ જે કામ કરે સંભાળે છે એ ઉદરનો ભાગ, બરાબર? આપણે જો ગણેશ ભગવાનને છે લંબોદર કહીએ. લંબોદર શા માટે? બરાબર? દુંદાળા, ગણેશ દુંદાળા. લંબોદર શા માટે કહીએ? લંબોદર એટલે જેની દુંદ એટલે કે આ જે પેટ છે એ ખૂબ જ લાંબુ છે, મોટું છે, એટલા માટે લંબોદર કહીએ. તો આ ઉદર એટલે પેટ, બરાબર? આ પેટ વાળો ભાગ છે. એટલે કે હૈયો અને આ બે વસ્તુને અલગ પાડતો જે ભાગ છે એને ઉરોદર પટલ કહેવાય ટૂંકી ભાષામાં. એ તે ઉરસ ગુહાના, ઉરસ એટલે ઉપર હૃદય વાળો જે ભાગ છે એની જે ગુફા, આ જે ગુફા આવેલી છાતીનું જે પિંજરું આવેલું છે એના તળિયે આવેલી હોય છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સાથે સંકળાયેલું હોય છે. શ્વાસોશ્વાસ જ્યારે તમે કરો છો, શ્વાસ લ્યો છો તો એ વખતે એ ઉરોદર પટલ શું કરે છે? શ્વાસ લેવો એટલે ઉરોદર પટલ છે એ નીચે જશે, મૂકો એટલે પાછો ઉપર આવશે, પાછો હતો એ સ્થાન ઉપર આવી જશે. એ પ્રકારની એક રચના એની અંદર આવેલી છે. શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. તમે આમ શ્વાસ અંદર ભરો, શ્વાસ એટલે કે અંદર લેવું, ઉશ્વાસ એટલે બહાર કાઢવું. તમે જ્યારે શ્વાસ લ્યો છો, તમે શ્વાસ લીધી એટલે આ છાતી છે એ શું થાય છે? થોડી ફૂલાય છે. આમ નોર્મલી શ્વાસ લ્યો એટલે છાતી ફૂલાણી. આ છાતી જે ફૂલાય છે એટલે કે પાંસળીઓ છે બહારની તરફ આવે છે. અને ઉરોદર પટલ એ સમય દરમિયાન તમારા પેટની વચ્ચે શરીર વચ્ચે જે આવેલો છે ઉરોદર પટલ, એ ઉરોદર પટલ સેજ નીચેની તરફ ગતિ કરવા લાગે છે. એ નથી નીચે તરફ જશે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે. આ હલનચલન જે થાય છે મતલબ કે તમે શ્વાસ લીધો અને એના કારણે તમારી છાતીનું પિંજરું છે એ ફૂલાયો, બરાબર? છાતી છે એ આમ ચોડી થાય છે અને એ સમય દરમિયાન ઉરસ ગુહા છે નીચેના ભાગમાં એટલે અંદરનો અવકાશ એટલે જગ્યા કે જેના અંદર હવા સમાઈ શકે, ઓક્સિજન વાળી હવા અંદર રહી શકે એવી જગ્યાનો વધારો થાય છે. ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન ઉચ્છ્વાસ થાય ત્યારે તમે બહાર કાઢો છો હવા, એ દરમિયાન પાંસળીઓ નીચે તરફ જાય છે. હવે ઉચ્છ્વાસ મૂકી દીધો એટલે ફેફસા પાછા પાંસળીઓ ક્યાં જતી રહી? પાછી હતી એ સ્થાન ઉપર ગઈ. અને ઓલી જો ઉરોદર પટલ જે હતો, ઉરોદર પટલ જે આપણે બે શરીર વચ્ચે હતો, એ ઉરોદર પટલ જે નીચે ગયો હતો એ પાછો હતો એ સ્થાન ઉપર પાછો સ્થાયી રૂપે આવી ગયા છે. જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન ઉપર ઉપરની તરફ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ એટલે કે આપણી આ જે ઉરસ ગુહા છે છાતીના પિંજરાનું કદ પાછો વળી ઘટે છે. હવા ફેફસાની બહારની તરફ આવે છે. હવા ફેફસાની બહારની તરફ આવશે. તમે જ્યારે હવા લ્યો એટલે ફેફસાની અંદરથી હવા જે રહેલી છે એ બહાર આવે છે એટલે પાછી છાતીનું પિંજરું છે એ પાછો વળી નીચે બેસી જાય છે, અંદર હાલી જાય છે. એટલે પાછો હતો એ સ્થાયી રૂપ જેનું છે, બરાબર? મૂળ રૂપ જે છે એ મૂળ રૂપમાં આવી જાય છે. તો આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. તમે જેટલી વાર પણ શ્વાસ લ્યો છો, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો, એ સમય દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી પણ શકાય છે. તમે એમને તમે પોતે અનુભવી શકો, મારો છાતી છે ઉપરના ભાગે આવે, અંદરના ભાગેથી અંદર ઉરોદર પેટની અંદર પણ આ પ્રક્રિયા થતી હશે, બરાબર? જો કે હકીકતમાં શ્વાસ લેવો હોય ને ત્યારે હંમેશા ફેફસાના ભાગથી લેવાનો. ઘણા માણસો પેટથી શ્વાસ લે, એ ખરેખર નુકસાનદાયક છે. તમારે ફેફસાને તમે શ્વાસ લીધો એટલે તમારી આ છાતી છે એ ફૂલાવી જોઈએ, પેટ ફૂલાવવો ન જોઈએ. ઘણા બધા એવી રીતે પેટની અંદર વધુ પડતો નીચેના ભાગની તરફ પ્રેસ કરે એટલે આ પેટ છે એ બહાર આવતો તમે જોયો હશે. ઘણા દુંદાળા માણસો હોય, ઘણા બધા જાડા, તો એને આ પ્રક્રિયા થતી હોય છે. ચલો, તમારી હથેળીને પેટ ઉપર રાખો
તમે પેટ ઉપર રાખશો તો પેટનું હલનચલન તમે રીતસર અનુભવી શકશો. તમને ખબર પડશે કે નહીં, હા મારો પેટની અંદર તમે જ્યારે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરો છો, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરો છો એ દરમિયાન કંઈક એવો હલનચલન થાય છે કે જેના માધ્યમથી તમારા શરીરની અંદર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને તમે અનુભવી શકો છો. હવે શ્વાસોચ્છ્વાસ દરમિયાન ઉર્સ ગુહા એટલે કે છાતીનું જે કદ છે એના અંદર ફેરફાર થાય છે, એનો આકાર છે એના અંદર ફેરફાર થાય છે, નાનું મોટું થયા કરે છે. હવે આ આપણે હવે શીખી ગયા. બાળકો છાતી ફૂલાવાની સ્પર્ધા પર ઉતરી આવ્યા. બધા જ ઉત્સાહી થઈને કહેતા હતા કે તેની છાતી મહત્તમ ફૂલાવી શકે. જો તમારા ઘરની અંદર કોઈ એવો વ્યક્તિ હશે તો પોલીસ લાઈનની અંદર પોલીસની ભરતી થવી હોય, આર્મીની ભરતી થવી હોય, ફોરેસ્ટની ભરતીમાં જવું હોય, મતલબ એમાં જોબ જોતી હોય ને તો એના અંદર ચોક્કસ માત્રાની અંદર 5 સેમી તમારી જે મૂળ છાતી છે એના કરતા 5 સેમી ફૂલાઈ શકવી જોઈએ. શું કામ? જેથી કરીને ખબર પડે તમે જેટલી બધું ફૂલાવી શકો છો ને એનો મતલબ એવો થયો કે એટલી વધુ માત્રામાં તમે ઓક્સિજન પ્રાપ્ત કરી રહ્યા છો. અત્યારે કોરોનાની આ એક પરિસ્થિતિ હારી રહી છે તો ડોક્ટર જાય તો ડોક્ટર તમારે પહેલા એ ચેક કરશે. ભલે નાકની અંદર ઓલા ખડીઓ બળીઓ નાખીને અંદર કરીને બધું કાઢી નાખ પછી ચેક કરે છે એ અલગ વાત છે. પણ એના સિવાય તમે પોતે ઘરે તમારે ચેક કરવો તમે શું કહેતા હશો? તમે WhatsApp ની અંદર પણ ઘણા બધા મેસેજ એવા ફરતા હોય છે કે મતલબ કે તમારું ઓક્સિજન લેવલ 95 ઉપર હોય, તમે શ્વાસ પારખી શકતા હો, બરાબર, આવું બધું કરી શકો છો, તમે નોર્મલ છો. તમે શ્વાસ નથી પાડતા, સાંભળવામાં તકલીફ પડે છે, આવું બધા પ્રોબ્લેમ છે તો તમે એબનોર્મલ છો, મતલબ કે નોર્મલ નથી, તમને કંઈક એવી અસર થઈ છે અથવા તો ઇન્ફેક્શન લાગ્યું છે, સંક્રમણ થયું છે, તો એના અંદર પણ ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે છે. એ શ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. ઘણા બધા જેને કોરોનાની વધુ સ્થિતિ ખરાબ થઈ જાય ને એવી પરિસ્થિતિમાં વધુ પડતો સંક્રમણ લાગી જાય, વધુ પડતો ચેપ લાગી ગયો હોય તો એ શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં. શું કામ તકલીફ પડે? કારણ કે એના ફેફસા એટલા નબળા પડે છે. તો નબળા હોય એવા માણસો છે ઘણા દોડી પણ ના ગયે, ઘણું કામ પણ ના કરી શકે, બરાબર. ઘણા માણસો થોડોક દોડે અને શ્વાસ હાંફ ચડી જાય, એનો મતલબ કે એને શ્વાસને લગતી કંઈક બીમારી છે. તો આવી બધી ભરતીઓ જે થતી હોય ને એ ભરતીઓની અંદર તમારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થોડો જ્યારે દોડવાની અંદર થાકી ન જવા જોઈએ એ પ્રકારનું હોવું જોઈએ. એટલા માટે તમારા ફેફસા છે એના દ્વારા ખબર પડે તમારા ફેફસા કેટલા મજબૂત છે, અને જેટલા ફેફસા મજબૂત એટલે તમે શ્વાસ ઓક્સિજન લેવલ વધુ મજબૂત, અને ઓક્સિજન જેટલો વધુ માત્રામાં તમારા શરીરમાં જતો હશે તો એના અંદર કોષીય શ્વસન સારું થતો હશે, અને કોષીય શ્વસન સારું થતો હશે તો લેક્ટિક એસિડ અજારક શ્વસન થવાની પ્રોબ્લેમ નડશે નહીં, તમારા શરીર દુખશે નહીં. જો ઘણા દિવસ સુધી તમે ક્રિકેટ રમ્યા નથી અને માની લો 2-3 મહિના પછી ક્રિકેટ રમવા જાઓ તો બીજા દિવસે તમે સવારે ઉઠો ને તમારા હાથ ને પગ બધું ચલાઈ જાય. અથવા તો તમે ક્લાસની અંદર, જો કે હવે તો કોઈ ક્લાસની અંદર એવી સજાય નથી કરતા, તમારા નસીબ સારા છે તમને કોઈને આવી સજાઓ મળતી પણ નથી, બરાબર. મોબાઈલ આ તે બધું આવી ગયું ને, અમારા વખતે મને યાદ છે સારી રીતે, બરાબર. અમને કટારિયા સાહેબ ભણાવતા હોય ને તો લઠ લઈને ભણાવતા હોય આવી, અને એના ઉપર લખેલી હોય જાદુ કી છડી, એક સ્કેલ હોય ને લાકડાની સ્કેલ હોય એના ઉપર લખેલું જાદુ કી છડી, બરાબર. અથવા સોનપરીની છડી. શું કામ એવું લખેલું ખબર છે? સોનપરી કેમ આમ કરીને આમાં ગુમાવે એટલે ત્યારે એને જે પણ ક્રિયા થવી છે જાદુ થઈ જાય. અમારે એ સર એ પટ્ટી ગુમાવતા ને એટલે જાદુ થવા માંડતો, જે પણ આવડવું જોઈએ ને બધો પતાઈને આવડવા મળી જતો, તેમ અમને યાદ રહેવા મળી જતો, કારણ કે અમને ખબર હતી પટ્ટી નહીં નહીં બનવું, પછવાડામાં પડવાની છે, જ્યાં પડશે લાલ કલરનો રોડ થઈ જવાનો તૈયાર, બરાબર. એટલે અમારો હોમવર્ક પણ ક્લીન હતો, લેસન હંમેશા ક્લીન હતો, ભણવાનું જે તૈયાર કરવાનું એ પણ અમે ક્લિયર રાખતા. શું કામ? કારણ કે ખબર હતી, બરાબર. કહેવાનો મતલબ પહેલા એક એવો જમાનો હતો, અત્યારની માન્યતા અને માનસિકતા બધું અલગ થતું જાય છે. અત્યારે તો કોઈ બાળક પોતાના મા બાપ જ છે એ જ બાળકને હથેળી ઉપર રાખે છે. હા, હથેળી ઉપર રાખવા જોઈએ, હું એમને નાની પાડતો, બરાબર. અને મારવાથી કોઈ વસ્તુ સુધરી પણ નથી જતી, બરાબર. પરંતુ એક કહેવત છે કે ભાઈ બહેન પ્રીતિ નહીં, ભાઈ બહેન પ્રીતિ નથી. બીક છે તો પ્રેમ છે, ભગવાનને પણ આપણે તો જ યાદ કરીએ છીએ જો બીક છે તો. બીક નથી, જો સુખ હોય જલસા હોય તો કેટલા જણા ભગવાનને યાદ કર્યા? બહુ ઓછા છે. પણ જેવી પીડ પડી તેમ બધાથી પહેલા ભગવાન યાદ આવે છે, કારણ કે ગરજે ગધેડાને બાપ કહીએ એવા છીએ આપણે બધા. કહેવાનો મતલબ હું બીજી લાઈન ઉપર આવી ગયો, મારી પાટાથી નીચે ઉતરી ગયો. આપણે જે ભણતા તેના ઉપર આવી. તો શ્વાસની જ્યારે પ્રક્રિયામાં તમે શ્વાસ લ્યો છો એ સમય દરમિયાન તમારા ફેફસાનું આ છે છાતીનું પિંજરું છે ફૂલે છે. એક પ્રવૃત્તિ કરવાની છે, એ પ્રવૃત્તિ કરી એના પહેલા એક સારું એવું માહિતી આપેલી છે જોઈએ, પેજ નંબર 112 ઉપર નીચેનો બ્લુ લાઈનના બ્લુ પટ્ટામાં જે આપેલું છે જોઈએ કે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે. આપણે હવા જ્યારે લઈએ છીએ એ સમય દરમિયાન હવાની અંદર ઘણા બધા
એવા ઘટકો આવેલા છે. તમારા ઘરની તમારો દરવાજો બંધ હોય અને બારીમાંથી ક્યાંક નાની એવી તિરાડ હોય, એમાંથી પ્રકાશ આવતો હોય, તો એ પ્રકાશની અંદર ક્યારેક ધ્યાનથી જોશો ને તો હવાની અંદર ઘણા બધા ઝીણા ઝીણા જીવ રજ ડસ્ટ કચરો છે એ ઉડતું જોવા મળશે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં, તમારા નાકની અંદર અમુક વાળ આવેલા છે, રોમ આવેલા છે ઝીણા, એ વાળમાં ભરાય છે. પરંતુ ક્યારેક કેટલો કચરો કચરો વાળમાંથી નાસિકા કોટરમાંથી પસાર થઈ જાય એવો કચરો હોય છે. પછી એ અંત્ય ગુહા, અંત્ય એટલે અંદર આવેલી જે ગુફા છે, હું અજંપો પહેરે છે. અજંપો પહેરવો એટલે તમને ઘટાડો આવે. તમે ઘણી વખત રજ કે ડસ્ટ કે જાય ને તો છીક આવે. છીક આવે એનું પાછળનું કારણ શું? એનું પાછળનું રીઝન એ હોય છે કે તમારા શ્વાસ વાતે નાકની અંદરથી કોઈક એવો ફેફસાની અંદર કંઈક અજંપો ઉત્પન્ન કરે, કંઈક ખલેલ પહોંચાડે. એવી શ્વાસની અંદર નાક જે હવા ગઈ છે, ઓક્સિજન વાળી હવા ગઈ છે, એના અંદર કંઈક એવો ગયો છે કે જે ફેફસાની અંદર જઈને તમને અજંપો ઉત્પન્ન કરી રહ્યો છે. ઘણી વખત આપણે ખાતા હોય, ખાવાનું છે, વાતોની અંદર વાત તો કરતા હોય ને, ખાતા હોય તો એ સમયે ખાવાનું છે ક્યાં હાલ્યું જાય? શ્વાસ નળીમાં હાલ્યું જાય તો આમ ઉધરસ આવવા લાગે છે, બરાબર, ખાંસી આવવા લાગે છે. એની પાછળ રીઝન આ હોય છે કે ખાવાનું છે એની જગ્યાએ જવાની જગ્યાએ બીજી જગ્યાએ ઘૂસી જાય છે એટલા માટે, બરાબર. બીજા ડિપાર્ટમેન્ટમાં પહોંચી જાય એટલે એ ડિપાર્ટમેન્ટ એને ના પાડે છે, ના 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 તું અંદર ના આવતો, તારા માટે લોક છે અહીંયા, આ તારા માટે જગ્યા નથી. કારણ કે દરેક ડિપાર્ટમેન્ટનું ચોક્કસ કામ હોય છે આપણા શરીરની અંદર, બરાબર. દરેક વિભાગનું દરેક તંત્રનું અલગ અલગ કામ છે. શ્વાસ લેવાનું કામ કરતા હોય તો શ્વાસ વાળા જ કામ કરે. એના અંદર જઈને આપણે એમ કહીએ ભાઈ યાર થોડો ખાવાનું ખાઈ લો, નાકની અંદર ચડાવશું, નહીં ચડાવી. કારણ કે દરેક આપણા શરીરની અંદર એક ચોક્કસ રચના છે. તો જ્યારે તમે અંત્ય ગુહામાં જાય છે ત્યારે અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીંક આવવા લાગે છે. છીંક આ બધો જ કચરો જે હવાની મારફતે બહાર કાઢે. તમે છીંક ખાઓ એટલે આવી કચરો બધો અંદર કાંઈ ભેગો થયો ને બધો સુધી જાય, શરીરની બહાર નીકળી જાય, બરાબર, અને એને બહાર કાઢે છે. અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. એટલે કાઢી નાખે પછી જે કચરા વિહીન ચોખ્ખી હવા હોય પછી શરીરની અંદર જવા લાગે છે. ઉધરસ થાય ત્યારે આપણે વારંવાર ઉધરસ નહીં પણ શરદી થાય ત્યારે થાય. કારણ શું? કારણ કે તમે જ્યારે શ્વાસ લ્યો છો, શરીરની છે તમારા નાકમાં જ ભરાયેલી છે, તો એ સતત અંદર ફેફસામાં જાય. એના કારણે શું થતું હોય? આપણા છીકો આવતી હોય, અથવા તો ઉધરસ આવતી હોય તો ગળાની અંદર કઈ પ્રોબ્લેમ હોય. છીક આવે એનો મતલબ એવો થયો ફેફસામાં કઈ પ્રોબ્લેમ થયો, બરાબર. ફેફસામાં આપણા અંદર ફેફસા અંદર કઈક એવી વસ્તુ જાય છે. અને જો ઉધરસ આવે છે એનો મતલબ ગળામાં તોડી જાય, ઇન્ફેક્શન છે. ઇન્ફેક્શન, બરાબર. અમુક શબ્દો છે એ દેશી ભાષાની અંદર બોલાય છે મારાથી, એટલે સહન કરી લેજો થોડો. સાવધાની શું રાખવાની છે કે તમે જ્યારે છીંક ખાઓ છો ત્યારે તમારે નાકને ઢાંકવું જોઈએ. તેથી બહારનો કચરો કે જે તમે નાક દ્વારા કાઢ્યો છે એ બીજાના શ્વાસમાં ન જાય. આપણે હંમેશા એવી આદત પાડતા હોય છે, મમ્મી પપ્પા અથવા શિક્ષકો તમને કહેતા હશે તમને છીંક આવે છે તો તમારું રૂમાલ છે તમારા મોઢાની આડી રાખો, એવું કહેતા આવે છે. અને અત્યારે તો બધા જ આપણે ઓલા જેમ પહેલાના જમાનામાં ખેતરની અંદર વિખેડા કાઢવા જાય ને, તમે શું કહેતા હશો મને ખબર નથી, પણ અમારી અહીંયા વાગડની અંદર વિખેડા કે ઓલા બે વૃક્ષો છોડ ઉગ્યો, પાક ઉગી ગયો છે, બે વચ્ચેથી કચરો ઉગ્યો હોય ને એને કાઢવો હોય તો વિખેડા કાઢે. તો વિખેડા કાઢે તો બળદનો ઉપયોગ થતો. આ તો હવે ટેકનોલોજી આવી ગઈ ને, હવે ટ્રેક્ટરની સાથે સાથે ઘણા બધા હવે તો કૃષિની અંદર પણ ખેતીની અંદર પણ આયામો આવ્યા. પરંતુ એક સમય એવો હતો કે બળદને લઈને જતા. હવે બળદ શું કરે? બળદને આમ પાકની અંદર લઈ જાવ તો બળદ તો પાક ખાતો જાય, ખાય ને એટલા માટે એના મોટા હાથે શું નાખતા? એક એવો કે મો બાંધવામાં આવતું, એને બાંધી નાખતા રહી, બરાબર, જેથી કરીને એને મોઢાની અંદર કઈ આવે નહીં. અત્યારે આપણે બધા જેવા થઈ પડી ગયા કોરોનાના કારણે. જ્યાં આપણે બહાર નીકળ્યા અને એ માસ્ક લગાવી દીધું, ખબર ના પડે કોણ ક્યાંથી કોણ શું કોણ છે, ઓળખાય પણ નહીં. પણ આવું કરવા પાછળનું રીઝન એ હોય છે કે માની લો કે તમે અથવા તો સામેવાળો વ્યક્તિ છે સંક્રમિત થયેલો છે, એને કઈ રોગ છે અથવા કઈ છે પ્રોબ્લેમ છે, તો એનો શ્વાસ છે આપણા શ્વાસમાં ન જાય અને આપણે ચેપી ન બની. આ વસ્તુની સાવચેતી રાખવા માટે આપણને આ વસ્તુ કહેવામાં આવતું છે. એટલા માટે એટલે બહારનો કચરો અંદર ન જાય અથવા તો અંદરનો કચરો છે આપણો કચરો છે, બીજાને કોઈ નુકસાન ન પહોંચાડે. એટલા માટે આપણે માસ્ક અથવા તો મોઢાની આડે રૂમાલ રાખવો જોઈએ. હવે પ્રવૃત્તિ 10.4 જોઈએ આપણે. એક આકૃતિ આ તમે સમજી લો. પહેલા એક નાની એવી આકૃતિ આ જે છે 10.4 જે છે એના અંદર જો ચિત્રમાં બતાવ્યું છે નાસિકા કોટર એટલે નાકની આ જે ભાગ છે એ, બરાબર. પછી મુખ ગુહા એટલે મોંનો આ અંદરનો ભાગ, આ અંદરનો ભાગ જે છે, ગુહા એટલે ગુફા છે, મોંનો ભાગ. બીજું કંઠ નળી, જ્યાં અવાજ તમારો નીકળે છે, આ અહીંયાથી દબાવો એટલે અવાજ બંધ વગર અલગ થઈ જાય, આ ભાગ જે છે એ કંઠ નળી કહેવાય. શ્વાસ નળી એટલે અંદરના ભાગમાં આવેલ કંઠ નળી અલગ છે, શ્વાસ નળીનો ભાગ આવે જેમાં શ્વાસ આ બંને ફેફસાઓની અંદર જશે એ ભાગ, બરાબર. અને એ ફેફસા પાછળ આજુબાજુ આવેલી છે. અને આ અંદરનો ભાગ જે દેખાય છે ને વાયુકોષ્ઠો, જેને વાયુકોષ્ઠો કહેવાય. કોષ્ઠ એટલે કોષ્ઠ એટલે કોઠીઓ, યાદ રાખજો. કોષ્ઠ એટલે કોઠીઓ, કોષ્ટક એવો શબ્દ આવે છે
એટલે કે કોઠાઓ અલગ અલગ કોલમ વાળા કોઠાઓ, કોષ્ટીઓ, વાયુ કોષ્ટો એટલે જેના અંદર આપણે શ્વાસ લીધો એ વાયુ અંદર ગયો એટલે હવા અંદર ગઈ, એ હવાને સંગ્રહ થવા માટે જે જગ્યા છે વાયુ કોષ્ટો કહેવાય. આમાં દ્રાક્ષના લુમખા જેવા અંદર અંદર ચોટેલા હોય, આગળ આવશે, આપણે જોશું વ્યવસ્થિત મુદ્દા. પ્રવૃત્તિ 10.4. તો અહીંયા શું કરવાનું છે, તમારે એક ઊંડો શ્વાસ લેવાનો છે, આમ ઊંડો શ્વાસ લેવાનો છે અને માપન પટ્ટી તમારી છાતીને માપવાનું છે. તમારા જે દરજીનો વ્યવસાય કરતા હશે ઈ, અથવા તો તમારી પાસે કાપડની પટ્ટી હોય ને તો એક રાખવાની. પહેલા હવા વગર તમારે છાતીને છે માપવાની છે, પછી એ છે એમને રાખી એમ માપો તો કેટલી છાતી તમારી ફૂલે છે એ ચેક કરવાનું છે. ઉશ્વાસ દરમિયાન છાતી શ્વાસ પર છોડી અને છાતીનું માપ લ્યો અને તમારા અવલોકનનો કોષ્ટક, આ જે કોષ્ટક અહીંયા આપણે આપેલું છે, તમારે ઘરે કરવાનું છે આ. બરાબર, શું કરવાનું છે, શ્વાસ લીધો એ વખતે ખુલાણી તો એ વખતે કેટલી છાતી થઈ, અને શ્વાસ છોડી દીધો એ વખતે કેટલી છાતી થઈ. બરાબર, એ વખતનું બંનેનું માપ લખવાનું છે. શ્વાસ દરમિયાન એટલે શ્વાસ પર એ વખતે છાતી કેટલી થઈ એ, અને ઉશ્વાસ દરમિયાન એ વખતે કાઢી નાખ્યા પછી કેટલી થઈ. બરાબર, માપમાં તફાવત કેટલો આવ્યો એ પણ લખવાનું. માપમાં તફાવત માની લો તમારે 80 છાતી થઈ. બોલો રશ્મિ, શું કામ છે? શેમાં? સહપાઠી એટલે તમારી સાથે ભણતા હોય વિદ્યાર્થીઓના નામ લખવા. એ નહીં કરો તો હાલશે. બરાબર ને, એ અત્યારે નહીં કરો તો પણ હાલશે. બરાબર, એના અંદર તો કરવાનું શું હતું કે સહપાઠી નામ લખવાનું. સામાન્ય તમે જે ઊભા છો એ સમયમાં તમારો શ્વાસ તમે કેટલી વખત લ્યો છો એ લેવાનું. પછી 10 મિનિટ ચાલો છો એના પછી તમારા શ્વાસમાં કેટલો ફરક આવે છે એ લખવાનું છે. શ્વાસમાં સામાન્ય રીતે ઊભા હોય તો આપણે 15 થી 18 વખત તમારો શ્વાસ લ્યો તમે સામાન્ય અવસ્થામાં. પરંતુ જ્યારે 10 મિનિટ હાલો છો એના પછી તમારા શ્વાસ છે એ કેટલી વખત વધે છે. અને 100 મીટર દોડો છો, બરાબર, રનિંગ કરો છો એના પછી તમારા શ્વાસ તમે કેટલી વખત લ્યો છો એ લખવાનું છે. અને એમને બેઠા છો એ સ્થિતિમાં તમારે કેટલા લ્યો છો, બધા વચ્ચે કેટલો તફાવત આવે છે એ કરવાનું છે. બરાબર, ચલો હવે માઇક બંધ કરી નાખો એટલે પછી આગળ હાલો. હવે આ જે કોષ્ટક છે 10.2 તેમાં કીધું છે કે કેટલાક સહપાઠીઓના નામ. સહપાઠી એટલે કે તમારી સાથે જે ભણે છે એવા વિદ્યાર્થીઓ. આ તો ક્લાસ ચાલુ હોય તો આપણે કરી શકીએ, અત્યારે તો ના કરી શકીએ. તો શું કરી શકાય, તમારા ઘરની અંદર જે સભ્યો છે, તમારા ભાઈ છે, બેન છે, એની સાથે આ વસ્તુ કરી શકાય. સહપાઠીની જગ્યાએ કુટુંબીજનોના છાતીના માપ અને શ્વાસોશ્વાસની અસર શું થાય છે એ આપણે કરી શકીએ. તો અહીંયા નામ લખવાના. શ્વાસ દરમિયાન તમે જ્યારે શ્વાસ લ્યો છો એ દરમિયાન તમારી છાતી કેટલી થઈ, ઉશ્વાસ દરમિયાન મૂકીએ એ દરમિયાન કેટલી છાતી થાય છે એ લખવાનું. અને બેમાં તફાવત કેટલો થાય છે. માની લો કે શ્વાસ લીધો તમે ફૂલાવી અને 80 સેન્ટીમીટર સુધી છાતીને તમે ફૂલાવી શક્યા, અને ઉશ્વાસ તમે મૂકી દીધો એ વખતે 74 સેન્ટીમીટર થયો. બરાબર, તો અહીંયા 80 74 તો 80 માંથી 74 જ્યારે કેટલા વધે 6. તફાવત કેટલો આવ્યો 6. મતલબ એવો થયો કે તમે જ્યારે શ્વાસ લ્યો છો તે તમારી છાતીને તમે 6 સેન્ટીમીટર સુધી ફૂલાવી શકો છો. આવું ના કહીએ કે બધા અલગ અલગ માપ હશે, કોઈને 3 સેમી ફૂલાવી શકે, કોઈ 5 સેમી, કોઈ 6 થી વધુ પણ ફૂલાવી શકે. બરાબર, પણ જનરલી 5 સેમી તમે ફૂલાવી શકતા હો એટલે તમારું સ્વાસ્થ્ય સારું છે, તમારી ફેફસાની સ્થિતિ સારી છે એવું ખબર પડે. તો આવું એક અવલોકન દર છાતી ફૂલાવી અને મરબાઈ માપવાનું છે. એક સાદા નમૂના દર શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ સમજવાની છે. અહીંયા જુઓ ચિત્ર આકૃતિ જુઓ બરાબર છે તમે. તો એના અંદર અહીંયા જે આકૃતિ આપણને આપેલી છે આ આકૃતિની અંદર હવા જ્યારે તમે શ્વાસ લ્યો છો તે હવા અંદર જાય છે. બરાબર, પુસ્તકમાં ધ્યાન આપજો એટલે ખબર પડશે. અને હવા અંદર જાય છે એટલે આપણા આ જે હૃદય એટલે કે ફેફસા વાળો જે ભાગ છે, આ જે છાતીના પિંજરા વાળો ભાગ છે એના વચ્ચે અને પેટ વચ્ચે, આ પેટ એના વચ્ચે એક ઉરોદર પટલ આવેલો છે. આ પ્રકારનો ઉર વત્તા ઉદર વત્તા પટલ, ઉરોદર પટલ, બરાબર, પડદો આવેલો છે. આ પડદો શું કરે છે, ઉરોદર પટલ નીચે તરફ ખસે છે એટલે કે નીચેની તરફ ભાગશે. જેવો શ્વાસ તમે લેશો એટલે આ નીચેની તરફ જાય છે. હવે એ જાણે ઉશ્વાસ, આ શ્વાસની પ્રક્રિયા થઈ. શ્વાસ લીધો એટલે ઉરોદર પટલ નીચે ગયો. ઉશ્વાસ એટલે શ્વાસને બહાર કાઢ્યો. એ સમયમાં હવા છે એ બહાર જાય છે, બહાર ભાગી પાંસળીઓ પાછી હૃદયમાં જાય છે, સ્થિતિમાં જાય છે, અહીંયા ફૂલાય છે, અહીંયા અંદર સંકોચાય છે. બરાબર, અને આ ઉરોદર પટલ ઉપર તરફ પાછો ફરે છે. આ પાછો હતોમાં સ્થિતિ ઉપર જાય છે. આ નીચે તરફ ધકેલા છે, આ પાછો હતોમાં ત્યાં આવી જાય છે. તો અહીંયા એક પ્રવૃત્તિ કીધી છે, તમારે થઈ શકે તમે કરવાની કોશિશ કરજો, નહીં તો આના વિશેની લિંક છે હું તમને
સ્ટડી મટીરિયલના યુટ્યુબના સેક્શનની અંદર આપી દઈશ, ત્યાં તમે આ પ્રવૃત્તિ જોઈ શકશો. કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લેવાનું, એનું તળિયું કાપી લ્યો અને વાય આકારની કાચની અથવા પ્લાસ્ટિકની નળી દેવાની અને ઢાંકણ ઉપર ઢક્કણું પાડી જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો હોય એવો ફુગ્ગો રાખવાનો. અને આકૃતિ 10.7 માં બતાવ્યા મુજબ, આકૃતિ 10.7 આ બાજુ ચિત્ર છે જુઓ. આ પ્રકારની એક મોડેલ બનાવવાનું, આ પ્રકારનું એક મોડેલ બનાવવાનું શ્વાસની પ્રક્રિયા સમજાવવા માટે. આ પ્રકારનું મોડેલ કે જેના અંદર નીચેનો ભાગ કાપી નાખ્યો, એમાં ફુગ્ગો લગાવી દીધો અને આ બે ફુગ્ગાઓ એક બૂચ લેવાનો અને એના અંદરથી પટ્ટી લેવાની, એમાં બે ભાગ પાડી નાખે, એમાં પણ બે ફુગ્ગાઓ લગાવી દેવાના. હવે તમે જ્યારે અંદર અહીંયાથી ફૂંક મારો એટલે આ ફુગ્ગા ફૂલાશે તો આ ઉરોદર પટલ જેને કહી શકાય એવો એ પણ ફૂલાશે. અને જેવો એની અંદર તમે ફૂંક બારી કાઢશો એટલે આ ફુગ્ગા ઉપર સંકોચાઈ ગયા છે. એની સાથે સાથે આ અંદર રહેલો આ જે ફુગ્ગો છે એટલે કે જ્યાં ઉરોદર પટલ છે એ પણ શું થઈ જાય છે, આ જે બોટલ છે એના અંદરના ભાગમાં હાલ્યો જાય છે. એ પ્રકારની એક પ્રવૃત્તિ કરી શકાય એમ છે. ચલો હવે પેજ નંબર 114 ઉપર આવો. ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફ નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ. ફરીથી રબર પ્લાસ્ટિકને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? તમે જોશો કે આના અંદર બંનેમાં કંઈક ને કંઈક તફાવત થાય છે. જ્યારે તમે ફૂંક મારી ત્યારે આ ફૂલાણા તો એના દબાણને કારણે આ ઉરોદર પટલ છે એ નીચે આવ્યો. એવી રીતે જ્યારે હવા બહાર નીકળી ગઈ ત્યારે આ બંને ફુગ્ગાઓ છે એ પણ શું થઈ જાય છે, સંકોચાઈ જાય છે. અને અહીંયા જે રબર શીટ લગાવેલી હતી એટલે ફુગ્ગો જે લગાવેલો હતો ફુગ્ગા પણ એ ભાગમાં શું થઈ જાય છે, ઉપર હાલ્યો જાય છે. એવો ને એવો આપણા શરીરમાં શ્વાસની પ્રક્રિયા દરમિયાન અહીંયા થાય છે. ચલો હવે 10.4 પેજ નંબર 114 ઉપર કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ, શું લઈએ છીએ તો ખબર પડી ગઈ. શ્વાસની અંદર આપણે હવા લઈએ છીએ, હવાની અંદર ઓક્સિજન રહેલો હોય છે, એની સાથે બીજા ઘણા બધા રજકણો પણ હોય છે, એ પણ આવે છે જે નાસિકા કોટરો અંદર રહેલા નાના રોમ વાળ જે છે એના અંદરથી ગળાઈ અને પસી જાય છે. એટલા માટે ડોક્ટર હંમેશા તમને કહેતા હોય છે કે હંમેશા શ્વાસ નાક વાટે લેવો જોઈએ. ઘણા મોઢાએ લેતા હોય ને, મોઢાથી લેવામાં નુકસાન એ હોય છે બહારના વાતાવરણની અંદર હવા ચોખ્ખી હોતી નથી, એટલે એ હવા છે એ તમારા મોઢાની અંદરથી શ્વાસ ફેફસામાં સીધી જાય. એટલે હંમેશા નાક છે ક્યાંથી લેવું જોઈએ, શ્વાસ છે નાકથી લેવો જોઈએ. નાક તો ક્યાંયથી ના લેવાય, શ્વાસ છે હંમેશા નાકથી લેવો જોઈએ જેથી કરીને એના અંદર ગળાય. બીજી વસ્તુ, નાકની અંદર એક એવો પદાર્થ આવેલો છે, ચીકણો પદાર્થ, આપણે અહીંયા શેડો કહીએ છીએ, શેડો નહીં એને શ્લેષ્મ કહેવાય, બરાબર. એ જે ચીકણો પદાર્થ છે એના અંદર પણ રજકણી શ્લેષ્મ, નાકની અંદર એક જે પદાર્થ આવેલો છે એને શ્લેષ્મ કહેવાય, શ્લેષ્મ. તો એ શ્લેષ્મ છે આપણે તો ભલે અહીંયા બધા શેડો કહીએ પણ એ શ્લેષ્મ છે એ તમે જ્યારે નાકની અંદરથી રજવાડો ને ડસ્ટ વાળો ભાગ છે એ બધું ડસ્ટ છે એના અંદર ચોટી જાય છે અને શ્વાસ છે એકદમ સંપૂર્ણ ફિલ્ટર થઈ જાય, ચોખ્ખી થઈ જાય, પછી તમારા ફેફસા સુધી જતી હોય છે. ચલો આગળ આવી કે આપણે ઉશ્વાસ દરમિયાન બહાર શું કાઢીએ છીએ. મુદ્દા નંબર 2 અહીંયા મુદ્દા નંબર 10.4 હવે આપણે શીખવાનું છે. શ્વાસ કેવી રીતે લઈએ છીએ, શા માટે લઈએ છીએ, બરાબર, એ બધી બાબતો આપણે ચકાસી. શ્વાસ કેવી રીતે લઈએ છીએ એ પણ જોયું. હવે શ્વાસ શા માટે લઈએ છીએ એ પણ જોયું. હવે આપણે ઉશ્વાસ માટે આપણે શું બહાર કાઢીએ છીએ. 10.4 મુદ્દા નંબર છે કે આપણે ઉશ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. આપણે ઉશ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. હવે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. એક મુદ્દો તમારો ક્લિયર થયો. ચલો પ્રવૃત્તિ 10.6 એક આપી છે આપણે જોઈએ કે એક પાતળી ચોખ્ખી કસનળી ટેસ્ટ ટ્યુબ લેવાની, પ્રયોગશાળામાં હોય એવી, બાજુમાં ચિત્ર આપ્યો છે એવી કસનળી. તમે લેબોરેટરીમાં કે ઓપરેશન
લોહીનું પરીક્ષણ કરાવે, ટેસ્ટ કરાવવા ગયા હશો તો ત્યાં આવી રીતે લોહી લઈ જતા હશે, જોયા હશે. એવી એક કસનળી લેવાની છે, અથવા તો ગ્લાસ હોય અથવા તો પ્લાસ્ટિકની બોટલ હોય તો પણ હાલે. તેના ઢાંકણા પર છિદ્ર કરો અને બોટલ બંધ કરી દેવાનું. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ, હવે તમને એમ થાય ચૂનો, કડી ચૂનો જે આવે ને મકાન ગોળવા માટે, આપણે કલર કરવા માટે કડી ચૂનો, એવો કડી ચૂનો લેવાનો. એને એક કસનળીમાં લઈ લેવાનો અને એક પ્લાસ્ટિકની ચૂનાનું દ્રાવણ બનાવવું તો કેવી રીતે બનાવવું એ સમજી લઈ. પહેલા ચૂનાનું દ્રાવણ બનાવવા માટે તમારે એક પ્યાલો લેવાનો અને એના અંદર થોડોક ચમચી 2 ચમચી ચૂનો નાખી દેવાનો. પછી એને બરાબર હલાવવાનું, હલાવી અને 10-15 મિનિટ રહેવા દેવાનું. એટલે ચૂનો બધો છે નીચે આસરી જશે, બરાબર, નીચે થઈ જશે, થાવ જે હશે બધો નીચે બેસી જશે, બરાબર. એના પછી ઉપરનો જે ભાગમાં ચોખ્ખો પાણી જેવો બન્યો છે, દ્રાવણ જે બન્યો છે, એને તમારે નિતારી લેવાનું. નિતારી લેવું એટલે કે નીચેનો ભાગ છે કેમ છાશની અંદર ઉપર પાણી આવી જાય, છાશની ઉપર આસ વરે, તમે શું કહો છો મને ખબર નથી, અમે અહીંયા આસ કહીએ ને, ઉપર જે પાણીવાળો ભાગ છે એને તમે બહાર કાઢી નાખો. તો એવી રીતે ઉપરનો ભાગ છે એને કાઢી દીધો, એ જે પાણી થયો એને ચૂનાનું દ્રાવણ કહેવાય. હવે આવો જે ચૂનાનું દ્રાવણ છે એ દ્રાવણ એક કસનળીમાં લેવાનું છે. એક પ્લાસ્ટિકની નળી, સ્ટ્રો, પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે અને ઢાંકણના છિદ્રમાં એવી રીતે નાખો કે ચૂનાના પાણીમાં ડૂબે. હવે આ કસનળી છે એને બંધ કરી નાખવાની છે, પછી એના અંદરથી એક સ્ટ્રો નાખવાની છે. સ્ટ્રોને એવી રીતે નાખવાની કે એ ચૂનાના પાણીમાં ડૂબી જાય. આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આ રીતે એક સ્ટ્રો નાખવાની અને ચૂનાનું જે પાણી પડ્યો છે એના અંદર સ્ટ્રો વડે ફૂંક મારવાની છે. હવે ફૂંક મારો એટલે તમારો એ શું કહેવાય, એને ઉશ્વાસ કહેવાશે. શ્વાસની અંદરથી બહાર કાઢ્યો એને ઉશ્વાસ કહેવાય. હવે એ નળીના અમુક સમય સુધીમાં ફૂંક મારી રાખો, ધીમે ધીમે ફૂંક મારો. આકૃતિ 10.8માં બતાવ્યું છે એ પ્રમાણે ચૂનાના પાણીના દેખાવમાં કંઈક ફેરફાર થવા લાગશે. જે પાણીનું ચૂનાનું પાણી જે દેખાતું હતું ને એના દેખાવમાં, એના રંગમાં થોડો ફેરફાર. પાણી છે ધીમે ધીમે દૂધિયા કલરનું થવા લાગશે. શું કામ થાય છે? કારણ એ છે કે તમે જ્યારે ઉશ્વાસ બહાર કાઢો છો, આગળ આપણે જોયું ને અજારક શ્વસનમાં કે જ્યારે જારક શ્વસન, જારક શ્વસનની અંદર શું જોયું કે ઓક્સિજનની હાજરીમાં આપણા કોષે શ્વસન કરે છે અને એ કોષ શ્વસન કરે છે એ સમય દરમિયાન કોષની અંદર કોષીય શ્વસન થાય છે અને કોષીય શ્વસન જ્યારે થાય છે એ સમયની અંદર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા જે આપણું શરીર વાપરી નાખે છે, કાર્બન ડાયોક્સાઇડ ઉશ્વાસ દ્વારા બહાર નીકળે છે. એટલો મતલબ એવો થયો કે ઉશ્વાસ રૂપે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળ્યો છે એ કાર્બન ડાયોક્સાઇડ આપણે જ્યારે ફૂંક મારો સ્ટ્રોમાં તો એ કાર્બન ડાયોક્સાઇડ એ ચૂનાના પાણી સાથે એક રાસાયણિક પ્રક્રિયા કરશે અને એના કારણે, એની અસરના કારણે, કાર્બન ડાયોક્સાઇડ વાયુની અસરના કારણે ચૂનાનું પાણી છે એ દૂધિયા રંગનું બનવા લાગે છે. તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ એ બધું જ વાયુઓનું મિશ્રણ છે. શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ? સાથે બીજા વાયુઓ પણ હોય છે. એવું નથી કાર્બન ડાયોક્સાઇડ હોય છે, એની સાથે બીજા વાયુઓ પણ હોય છે જે આપણે અંદરથી એક્સ્ટ્રા લીધા હતા. કારણ કે આપણે ખાલી ઓક્સિજન જોઈએ છે, પણ હવાની અંદર ખાલી ઓક્સિજન નથી, એના સિવાય એના બીજા વાયુઓ પણ મિશ્રિત થયેલા છે, બરાબર. તો જે કાર્બન ડાયોક્સાઇડ છે બહાર નીકળે છે એની સાથે બીજા વાયુઓ. તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉશ્વાસ કાઢો છો, કોઈ કાચ હોય આમ સ્ક્રીન હોય, કાચની સ્ક્રીન આમ કરશો ને તો કાચ છે થોડી ઝાંખી થઈ જાય છે, બરાબર. તો કાચ ઉપર જ્યારે કાચ ઉપર ઉશ્વાસ કાઢો છો ત્યારે તેની સપાટી પર બાષ્પ એટલે કે વરાળનું એક સ્તર જોવા મળે છે, ઝાંખી થઈ જાય છે. આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? આપણને એમ થાય કે બાષ્પ ક્યાંથી આવ્યું, એટલે કે આ વરાળ આવી ક્યાંથી? તમારા શરીરમાં આ એક પ્રક્રિયા જઠરાગ્નિ છે, એમાં પણ મંદાગ્નિ કહેવાય. જઠરાગ્નિ જે છે એટલે કે તમારો ખોરાક છે પાચન થાય છે એ સમય દરમિયાન તમારો ખોરાક છે ગરમ તો થાય જ છે, એમાં પણ એક અગ્નિ રહેલી છે જેને મંદાગ્નિ, મંદ છે, બળતી નથી. એ જ્યારે માત્રા વધી જાય, એસિડિક માત્રા વધી જાય ત્યારે એસિડિટીની પ્રોબ્લેમ તમારે થાય છે. ઘણા બધાને પ્રોબ્લેમ આવા રહેતા હોય છે, ખાવાની ખરાબ હેબિટો હોય એને. બુજવાને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે. આપણે જાણવું હોય કે આપણે ફેફસામાં કેટલી હવા રાખી શકીએ છીએ તો અહીંયા જો એક ચિત્ર આપ્યું છે, આકૃતિ આપી છે. દરેક માણસ અલગ અલગ ક્ષમતા હોય છે અને હું એવું માનું છું કે તમારે યોગ દ્વારા અથવા તો શ્વાસોશ્વાસ પ્રાણાયામ દ્વારા, યોગ અને પ્રાણાયામ દ્વારા તમારા ફેફસાઓને મજબૂત કરવા જોઈએ, જેથી કરીને ફેફસાને લગતા જે રોગો છે એની સામે તમે પ્રતિકાર કરી શકો, એની સામે પ્રતિરક્ષણ મેળવી શકો. એ એક કોષ્ટક આપ્યો છે. શ્વસન, શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા દરમિયાન
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે. જોઈએ શ્વાસ માટે લેવાતી હવા, જે હવા લઈએ છીએ આપણે શ્વાસ માટે જે હવા લઈએ તો એ હવાની અંદર ઓક્સિજન કેટલા ટકા હોય? એક ફેફસા છે આપણા માની લો કે આ ફેફસા છે. ફેફસા જે છે એ ફેફસાની અંદર આપણે શ્વાસ માટે જે હવા લઈએ છીએ એમાં કેટલા ટકા? 21% ઓક્સિજન હોય. 21% ઓક્સિજન હશે જે શ્વાસ આપણે લીધો એના અંદર, બરાબર? એટલે કે આ શ્વાસ છે એ લીધેલી હવા છે અને આ બાજુ તમે જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે એના અંદર 16.4% ઓક્સિજન હોય છે. આ ઉચ્છ્વાસની પ્રક્રિયા આ છે શ્વાસની પ્રક્રિયા. તમે જ્યારે શ્વાસ લીધો ત્યારે ઓક્સિજન 21% લીધો, કારણ કે વાતાવરણમાં કુલ કેટલી માત્રામાં ઓક્સિજન રહેલો છે વસ્તુ સમજજો વ્યવસ્થિત, બરાબર? કે તમારે શ્વાસ લીધો એટલે કે અંદર શ્વાસ હવાને લીધી એ સમય દરમિયાન વાતાવરણમાં કુલ 21% ઓક્સિજન છે, એટલે કે એમાં તમારા શ્વાસમાં પણ કેટલા ટકા આવશે? 21% આવશે, બરાબર? 21% ઓક્સિજન છે અને એની સાથે સાથે તમે શ્વાસમાં જ્યારે લ્યો છો, તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે એના અંદર બીજો એક વસ્તુ પણ લ્યો છો 0.04% વાતાવરણની અંદર 0.04% વાતાવરણની અંદર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ રહેલો છે. એટલે તમે શ્વાસ લીધી, એક વખત શ્વાસ લીધો એટલે 21% ઓક્સિજન જશે અને 0.04% CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ જશે. હવે જ્યારે બહાર કાઢો છો તમે આ 21% લીધો તો ઓક્સિજન બહાર કેટલો નીકળ્યો? ખાલી 16.4% નીકળ્યો. તો બાકીનો જે વધ્યો આ બાકીનો 21 માંથી 16 બાદ કરો તો બાકીનો આ જે વધ્યો એ ગયો ક્યાં? એ શેમાં રૂપાંતર થયો? એ હવે આપણે શીખવાનું છે, બરાબર? અને જ્યારે તમે બહાર કાઢો છો કાર્બન ડાયોક્સાઇડ તમે લ્યો છો 0.04%, મતલબ કે ખૂબ જ ઓછી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ લ્યો છો, પરંતુ જ્યારે તમે બહાર કાઢો છો ત્યારે જ્યારે તમે બહાર કાઢો છો ત્યારે એ 4.4% CO2 થઈ જાય છે. લીધો ત્યારે કેટલો લીધો? તમે જ્યારે હવા લીધી, તમારા ફેફસામાં હવા ગઈ એ સમયમાં 21% ઓક્સિજન લીધો અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ લીધો. આ બે વસ્તુ આટલી તમારા હવાની અંદર તમે અંદર તમારા ફેફસામાં ગઈ, બરાબર? પરંતુ જ્યારે શ્વાસ બહાર કાઢો છો, તો આ 21 છે એની જગ્યાએ બહાર કેટલો નીકળે છે? લીધેલો એની જગ્યાએ 16.4% ઓક્સિજન બહાર નીકળે છે. તો બાકીનો ઓક્સિજન અંદર ગયો ક્યાં? મતલબ કે તમારા શરીરની અંદર ઊર્જા રૂપે વપરાણો. તમારા શરીરની અંદર જે શ્વસનની પ્રક્રિયા, કોષીય શ્વસન થવા માટે જે જરૂરી હતો એ ઓક્સિજન વપરાઈ ગયો, બાકીનો ઓક્સિજન બહાર નીકળી ગયો, એક્સ્ટ્રા ઓક્સિજન બહાર નીકળી જાય છે. પરંતુ આ CO2 જો ધ્યાન અહીંયા આપવાનું છે આપણે, ખાલી 0.04% એટલે 1% નહીં, 1% પૂરો નહીં, 1% નો 10મો ભાગ નહીં, ચોથો ભાગ ખાલી, બરાબર? 1% નો ચોથો ભાગ ના કહેવાય, સોરી, 4/100 100% ગણો તેમાંથી ખાલી ચોથો ભાગ, 100 ભાગમાંથી ખાલી ચોથો ભાગ હોય એટલો જ ઓક્સિજન તમે લ્યો છો તમારા શ્વાસમાં. પરંતુ જ્યારે બહાર કાઢો છો ત્યારે 4% થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે આ ઓક્સિજન છે એ આપણા શરીરની અંદર પ્રક્રિયા કર્યા પછી એ કોષીય શ્વસન જ્યારે થાય છે એ સમય દરમિયાન સંપૂર્ણ દહન થતો નથી, એટલે એ શેમાં રૂપાંતર થઈ જાય છે? કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે. આપણે આગળ ઘણી વખત જો તમે ગેસનો ચૂલો સળગાવો તો એના અંદર તમે સ્ટવની અંદર જે ઓલી દહન થતું હોય, મતલબ કે સ્ટવ જ્યારે તમે ચાલુ કરો તો એમાં બ્લુ રંગનો ભૂરા રંગની છે એ જ્યોતથી હળગવા લાગે છે અને એના અંદર તમે વાસણ કાંઈ મૂકો તો એ બિલકુલ કાળા થતા નથી. શું કામ? સંપૂર્ણ દહન થાય છે એટલા માટે એમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી. પરંતુ એ જ વાસણને તમે ચૂલો બનાવો અને ઈંધણ નાખો લાકડાના અને પછી એના ઉપર રાખો તો વાસણ એકદમ કાળો થઈ જાય છે. શું કામ? કારણ કે લાકડા છે એ સંપૂર્ણ દહન થતા નથી, એટલે એમાં કાર્બન ઉત્પન્ન થાય છે, વધુ પડતો કાર્બન ઉત્પન્ન થાય છે, કાળો ભાગ ઉત્પન્ન થાય છે અને એના કારણે લાકડા કાળો. એવો ને આપણા શરીરમાં છે. આપણા શરીરમાં ઓક્સિજન લીધો ખરો, આપણા શરીરમાં ગયો ખરો, પરંતુ જ્યારે બહાર નીકળવાની પ્રક્રિયા થાય છે અથવા બહાર નીકળવું છે ને એ સમય દરમિયાન પૂરો દહન થતો નથી, ઓક્સિજનના માત્રાથી શરીરમાં પૂરું દહન થતો નથી, એટલે એ કાર્બન ડાયોક્સાઇડ પરિવર્તિત થઈ જાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે. એટલા માટે
ઉશ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધુ માત્રામાં હોય છે, બરાબર. આવું વનસ્પતિમાં ઉલટું હોય છે. વધુ વૃક્ષ વનસ્પતિમાં વાવો ને તો કાર્બન ડાયોક્સાઇડ આપણે જે બહાર કાઢીએ છીએ, જેમ વસ્તી વધે એમ કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે પૃથ્વી ઉપર. તો વધુ વૃક્ષો હશે તો કાર્બન ડાયોક્સાઇડને શોષી લેશે અને આપણને શુદ્ધ ઓક્સિજન આપવાની પ્રક્રિયા કરશે, શુદ્ધ ઓક્સિજન આપણને આપવા લાગશે, બરાબર. તો આ જે મુદ્દો છે એ આપણે આટલા સુધી રાખશું. હવે આના પછીનું જે સેશન આવશે એના અંદર આપણે લગભગ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. આજે આપણે શું શીખ્યા એક વખત રિવાઇન્ડ કરી લઈએ. આપણે વસ્તુ શું શીખ્યા. વસ્તુ નંબર 1 શીખ્યા કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, બરાબર. શ્વાસ કેવી રીતે લઈએ છીએ તો એના અંદર નાસિકા કોટરો, નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. નાસિકા કોટરોમાંથી પસાર થાય છે શ્વાસ, અને એ શ્વાસ છે એ નાસિકામાં રહેલા શ્લેષ્મા અને વાળ છે એમાંથી ફિલ્ટર થઈ અને શ્વાસનળીમાંથી થઈ અને ફેફસા સુધી જાય છે. ફેફસા છે એ છાતીના પિંજરાને છે ફૂલાવે છે અને ઉરોદર પટલ જે આવેલું છે ઉરોદર પટલને નીચેની તરફ ધકેલે છે અને પછી ઉશ્વાસ સાથે બહાર નીકળે છે ત્યારે છાતીના ફેફસા પાછા સંકોચાય છે, ઉરોદર પટલ ઉપર આવે છે, અતોય સ્થાન ઉપર મૂળ સ્થાન ઉપર આવે છે અને શ્વાસ છે એ આપણે બહાર કાઢીએ છીએ. આ શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા શીખ્યા એક. એના પછી આપણે એ શીખ્યા કે આ પ્રક્રિયા થાય છે ત્યારે આપણે ઉશ્વાસથી બહાર કાઢીએ છીએ. એ ઉશ્વાસ બહાર કાઢીએ છીએ તો એના અંદર કાર્બન ડાયોક્સાઇડ આવ્યો કેવી રીતે, બરાબર. આ મુદ્દા નંબર આ શીખ્યા કે આપણે ઉશ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. ઉશ્વાસ દરમિયાન આપણે જે બહાર કાઢીએ છીએ એના અંદર 16.4% ઓક્સિજન હોય છે અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. પ્રશ્નનો જવાબ સીધો થઈ ગયો કે આપણે ઉશ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. ઓક્સિજન 16.4% અને કાર્બન ડાયોક્સાઇડ 4.4%. આટલો આપણે બહાર કાઢીએ છીએ, બરાબર. એની સિવાય અન્ય જે વાયુઓ લીધા એ પણ આપણે શરીરમાંથી બહાર કાઢી દઈએ છીએ. એટલે આપણે રાખશું આજે આજના જે આ ચેપ્ટર થયો એના અંદર પ્રવૃત્તિ 10.4, 10.5 અને પ્રવૃત્તિ 10.6 આ બધી પ્રવૃત્તિઓમાં તમારે એક 10.5 હું જે કહું છું એ ટીક કરો. વધારે પ્રવૃત્તિ 10.5 અને 10.6 આ બે પ્રવૃત્તિઓ તમારે તમારી નોટની અંદર કરવાની રહેશે. 10.5 અને 10.6 એ તમારે નોટમાં કરવાની રહેશે. અને આજે ચેપ્ટર ચાલ્યો આજે ચેપ્ટર જે ચાલ્યો છે એ ચેપ્ટરની અંદર જેટલો ભાગ ચાલ્યો, બે મુદ્દા ચાલ્યા ને 10.3 અને 10.4 એના અંદરથી 10 પ્રશ્નો તમારી રીતે નવનીતનો ઉપયોગ કરો, પુસ્તકનો ઉપયોગ કરો, તમારી પોતાની મતિનો ઉપયોગ કરો અને 10 પ્રશ્નો એવા કાઢો અને ઇતિહાસ કરો, બરાબર. આજનો આ હોમવર્ક રહેશે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, માઇક ઓન કરી શકે છે. 2 મિનિટની અંદર આપણે એનો જવાબ આપશું, પછી આપણે બધા વિદાય થશું. ચલો. વરસાણી સત્યવ્રત, તમારું નામ આવે ને એટલે નામ બોલું એ જ બોલે. વરસાણી સત્યવ્રત. હા, આકૃતિ દોરવાની, પ્રવૃત્તિ લખવાની, સિદ્ધાંત લખવાનું, પ્રવૃત્તિની પદ્ધતિ લખવાની, અવલોકન, આ બધી જ વસ્તુ કરવાની હશે એના અંદર, બરાબર. ચલો. એના પછી રાજ્યગુરુ મિત. મંગાવશું ત્યારે, બાકી તમારે તમારા ફોટા પાડી અને મને વોટ્સએપ કરી દેવાના. લેસન થઈ જાય એટલે ફોટા પાડવાના અને એ ફોટા પાડી અને મને વોટ્સએપ કરવાના. હું ઓકે કહીશ કે બરાબર થઈ ગયું છે તો બરાબર, બાકી હશે તો પછી દાંટે પડશે. ચલો ભાઈ. હવે રશ્મિ બોલ. રશ્મિ બાકી મૂકીને નોટ આ વખતે છે ને એવી કે નોટ એવી એટલો બધો ખર્ચો કરવાની જરૂર નથી. એક એવી નોટ બનાવો કે જેના અંદર તમે બધા વિષયનું કરી શકો, બરાબર. બીજા રીતે તમને કીધું હોય તો અલગ વાત છે, પણ તો આ એક એવી નોટ બનાવવાની કે જેના અંદર એક નોટ બનાવવાની, એમાં બે વિષયની બનાવવાની, 2 ભાગ પાડી નાખવાની, બરાબર. હા બોલો. અમરીન. ફરીથી બોલ. એક જ મિનિટ. હવે બોલ તો. હા, એના ફોટા પાડીને વોટ્સએપ કરી દેવાના. હજી બધું જેટલો લેસન આપવામાં આવ્યો ને એના ફોટા પાડીને વોટ્સએપ કરી દેવાના. ચલો. એના પછી
ચાલો શૈલી, ઝવેરી શૈલી બોલો. હા એમાં જ મૂકવાના, મારે એ નંબર ઉપર મૂકી દેવાના. ઓકે ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? ઓકે, ઘરમાં રહેજો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, સચેત રહેજો. બરાબર, મા બાપને હેરાન કરતા નહીં. અહીંયાથી હોમવર્ક જે આપવામાં આવે છે હોમવર્ક કરતા રહેજો. કાંઈ પ્રશ્ન હોય તો ચેટ સેશનમાં, આજે ચેટ સેશન ખુલ્લો જ હોય છે, એના અંદર પ્રશ્ન મૂકી દેજો. મારી અનુકૂળતા હોય એને ચોક્કસ જવાબ આપીશ. બરાબર, પરંતુ ભણવાનું હાવ મૂકી દેતા નહીં. તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખી અને થોડું થોડું અહીંયા જે આપવામાં આવે છે એના સિવાય સ્ટડી મટીરિયલની અંદર અમુક પ્રવૃત્તિઓની લિંક આપેલી હોય છે, ત્યાં પણ જોજો. એટલે આ બધી વસ્તુ એપનો પૂરેપૂરો ઉપયોગ કરજો. બરાબર, ચલો બાય. નિધિ, નિધિ, નિધિ બોલ. હા, વોટ્સએપ કરી દેવાનું. બરાબર, હવે કઈ પ્રશ્ન હોય તો ચેટમાં રાખી દેજો, જવાબ આપીશ. ચલો બાય.